नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि गाते भये अरिहंत आदि महा। પ્રયાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહ બુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે. તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેમ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. 4 ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યા અવસ્થા છે. એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. તથાપિ તેથી ન્યૂન એવા વીરતિયાદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યે અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. પ્રમાદવશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારની વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ થયું હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકર આદિ કે ભલામણ દીધી છે, તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્તિ ભાવ રાખો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે એમ જણાવવા જેવું પણ રહેતું નથી. કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. ટૂંકમાં આટલામાં શું કીધું? ત્યાંથી ટૂંકમાં હા એટલે પોઈન્ટ જ લેવાય છે આપણે 4-5 મિનિટમાં. અહીંયા અતરાંક 506 તેના 2 કે 3 અગત્યના મુદ્દા. અહીંયા પહેલા પેરેગ્રાફમાં આપણને જણાવે છે પરમ કૃપાળુ દેવ કે જે જ્ઞાની પુરુષો એટલે કે ચતુર્થ ગુણસ્થાન, પંચમ ગુણસ્થાન અને છઠ્ઠો ગુણસ્થાન, વૃત્તિ આદિ અહીંયા શબ્દ મૂક્યો છે. એટલે કે આ જે 3 ગુણસ્થાનમાં પણ જે જ્ઞાની પુરુષો છે એમણે પણ કાર્યે ક્ષણે ક્ષણે એમણે જાગૃતિ રાખવા યોગ્ય છે. જો જાગૃતિ ન રાખે તો એમનું જ્ઞાન પણ વમી જઈ શકે છે. તીર્થંકર આદિ માટે જુદી વાત છે, કારણ તીર્થંકર ભગવાનને તો સંપૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન થઈ ગયેલું હોય છે, એટલે એમના માટે તો જાણે સવાલ થતો નથી, એ તો એમનું ફળ જ ભોગવે છે. પણ જો જ્ઞાનીઓને પણ જો આટલી જાગૃતિ રાખવી પડતી હોય તો આપણે કેટલી જાગૃતિ રાખવી પડે? આપણે તો જે માર્ગાનુસારી પણ નથી, એટલે માર્ગાનુસારીમાં હજી આપણે ગયા પણ નથી, જે મોક્ષ માર્ગમાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો આપણે પણ એટલી બધી જાગૃતિ રાખવી જોઈએ કે જેથી કરીને આપણે કોઈ પણ એવા હલકા કાર્યમાં આપણે જઈ અને કર્મબંધન ન થાય એનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે પેરેગ્રાફમાં ખાસ પેરેગ્રાફમાં આપણને જાગૃત થવા માટે ખાસ બોધ આપેલો છે. બોલો.
અહીં કેવું છે? જાગૃતિ વિશે તો કૃપાળુએ 3 વસ્તુ કરવાની છે. કારણ કે આપણે જાગૃતિ રાખી એ તો બધું આમ ઉપરી જાગૃતિ એટલે કરવું ઇમ્પ્લિમેન્ટેશન તો કોન્સેપ્ટ 3 વસ્તુ કીધી હતી કે ઉદય પ્રારબ્ધનો ઉદય હોય એને નિવૃત્ત કરવાની એમાંથી નિવૃત્ત થવાની ભાવના ભાવે પુરુષાર્થ કરવો એ જ ભાવનો અંતે એની ભાવમાં રહેવાનું પરિચય કરવો. અને કંઈ આત્મવિશ્વાસ. હા, એટલે અહીંયા મુખ્યપણે કોને કહે છે? નિશ્ચયવાદી જીવોને ઉદ્દેશીને આ વસ્તુ મુખ્ય છે કે એ એમ કે છે કે જુઓ ભાઈ, સમયસારમાં કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિને તો બંધ નથી. અમે સમ્યક દ્રષ્ટિ છીએ તો અમને બંધ કેવી રીતે હોય? અથવા અમે તો ગમે તેમ વર્તીએ તો વાંધો નહીં. તો આપણે કહ્યું, પણ અહીં તો આદિ કીધું છે. વિરતિ આદિ એટલે ઉલટું, વિરતિ અંત નહીં. વિરતિ આદિ એમ કીધું એટલે જે શબ્દાર્થ કરીએ તો 6th, 7th એટસેટ્રા, 6th, 7th એન્ડ ઓનવર્ડ, જો 3 કાળની અપેક્ષા એ લઈએ તો આદિ ઇઝ પ્રારંભિક, પ્રારંભ કરીને આદિ ઇઝ સ્ટાર્ટિંગ. તો કહેવાનો મતલબ એમ છે કે જે અત્યારે આપણે બધા નિયો અધ્યાત્મવાદી થયેલા છીએ એ એમ માનીએ છીએ કે અમારે તો બંધનું કંઈ કારણ નથી, નોકરી ધંધો બધું ચાલે છે, પણ અમે તો બધું અનાસક્ત ભાવે કરીએ છીએ એટલે અમને તો કંઈ બંધ થતો નથી, અથવા તો અમે તો બધું બરાબર છીએ, હવે અમારે કંઈ કરવાનું બાકી રહેતું, અમે તો આત્મા પ્રાપ્ત કરી લીધો. તો અહીં તો જ્ઞાનીને માટે પણ એમ ના કહે. જેણે જ્ઞાની પ્રાપ્ત કર્યો છે તે, અને અહીં તો પછી આગળ તો કીધું કે મુનિષ્ના મુનીશ્વર. 2 કારણ થઈ. વિરતિ આદિ ગુણ સ્થાનિક વર્તતા એવા જ્ઞાની. એમ તમે પ્રેક્ટિકલ લો તો બરાબર છે, બાકી શબ્દાર્થ એમ ના લેવાય. શબ્દાર્થ કેવી રીતે લેવાય? વિરતિ જેમાં પહેલું ગુણસ્થાન છે તે. તો વિરતિ જેમાં પહેલું ગુણસ્થાન છે એટલે કયા? યુ હેવ ટુ ગો ધેટ વે. એમ શબ્દાર્થ લઈએ તો પછી જ્યારે એનો આપણે ભાવાર્થ લઈએ ત્યારે બરાબર છે. એટલે આ પદ્ધતિ આખી સમયસારમાં ટીકાકાર આચાર્ય અમૃતચંદ્ર દેવે રાખેલી છે કે મોટા ભાગે એમણે 90% જગ્યાએ જ્ઞાની શબ્દ વાપરે છે, 80 થી 90%, પણ 10 થી 20% એમણે મુનિ શબ્દ પણ વાપરે છે. 278 કળશ છે એ જોઈ લેવા. એમાં તો જ્યાં જ્યાં આચાર્ય ભગવાન જ્ઞાની શબ્દ વાપરે છે ત્યાં આગળ જ્ઞાની શબ્દ પણ વાપરે છે અને મુનિ શબ્દ પણ વાપરે છે. એટલે તેઓ જે જ્ઞાની કહેવા માંગે છે તે 407 પાના ઉપર 6ઠ્ઠી લીટી. તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી. ના ઉપર કયા એવા કે જેમને વિપરીત ઉદય હોય, વિપરીત ઉદય હોય, જેવો એમને પોતાને હતો એવો બીજાને પણ હોય. તો કે તારી આર્ગ્યુમેન્ટ ચાલશે નહીં કે ભાઈ એમાં વિપરીત ઉદય હમણાં શું થાય, આટલા બધા મારે કામ છે તો આ બધા કામ હમણાં કરું પછી વળી ભવિષ્યમાં વિચારીશ. તો કે એવું નહીં, તું એમાં કોમ્પ્રોમાઇઝ કર કે દીકરા જાય છે, દુકાન સંભાળે છે, તો શરૂઆતમાં 11 વાગે જવાનું ચાલુ કર, પછી 12 વાગે જમીને જા. એવી રીતે પહેલા 8-9 વાગ્યા સુધી કામ કરતો તો હવે 6 વાગે 5:30 નીકળી જાય દુકાનથી. એમ ધીમે 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 વધારે સમય સત્સંગમાં ગાળવો, વધારે સમય સ્વાધ્યાયમાં ગાળવો, વધારે સમય ભક્તિમાં ગાળવો. અને આ બધું તો બરાબર, સાથે સાથે જો ખરેખર આગળ વધવું હોય તો નિવૃત્તિ ક્ષેત્રમાં ગાળવો. એ વધારે ન બની શકે પણ 2 વાર તો બની શકે. તું કે સાહેબ મારે આટલી બધી કમિટમેન્ટ છે ને. સરકાર પણ
15 કેઝ્યુઅલ અને 30 અર્ન લીવ અને બીજી જેટલી જે ડિપાર્ટમેન્ટમાં લીવ વિધાઉટ પે આપે છે. મને તો એમ કે મારે સાહેબ હું શું કરું આમાં, તારું કાંઈ પણ આર્ગ્યુમેન્ટ છે નહીં. 45 દિવસ તો હકના, અને જોર કરે ને પૈસા જવા દે તો લીવ વિધાઉટ પે પણ તને મળી શકે એમ છે. માટે સંતોનો સમાગમ મળે, વાતાવરણ પવિત્ર હોય, સવારથી સાંજ સુધી જ્યાં કંઈક ને કંઈક ધર્મ ભાવના થઈ શકે, અથવા એ ન થઈ શકે તો તારે લાયક બીજી એવી ફરજ હોય. તું ડાક્ટર છો તો ત્યાં જઈને તારે પેશન્ટો એમને એમ જોવાના. તું એડમિનિસ્ટ્રેટર છો તો એવી સંસ્થામાં જઈને ત્યારે પગાર લીધા વગર ત્યાં આગળ એડમિનિસ્ટ્રેશનમાં મદદ કરવી 1 કલાક 2 કલાક. તું મોટો એકાઉન્ટન્ટ છો તો ત્યાં આગળ એ લોકોના એકાઉન્ટ જોઈ આપ. તારી જે પણ કઈ શક્તિ હોય તો એ શક્તિ તારે નિસ્વાર્થપણે વાપરવી, આપવી. એ રીતે ધીમે 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 શું કરવું? crux of the matter is different. મમત્વ ઘટાડવું તે પ્રયોજન. મમત્વ જેટલું ઘટ્યું તેટલો તે જીવને ધર્મ થયો. મમત્વના અનેક શ્રેણીઓ. એમાં તીવ્ર મમત્વ એટલે હું, મારું શરીર, મારું કુટુંબ અને મારું ફ્રેન્ડ સર્કલ. આ સિવાય બીજા બધા ભલે મરે, એમાં મારે શું? પહેલું હું એટલે કોને માને છે? આ શરીરને પોતાનું. મને બધી ફેસિલિટીઝ મળવી જોઈએ એકદમ ફર્સ્ટ ક્લાસ, અને મારા કુટુંબને કોઈ પણ જાતનું કંઈ થવું જોઈએ. પોળવાળા સોસાયટી વાળા ભલે મરતા, વાંધો નહીં. એ તારું થિંકિંગ એ સેલ્ફ સેન્ટર્ડ એન્ડ હાઈલી સેલ્ફિશ અને ભગવાને કહ્યા એવા માર્ગાનુસારીપણાના લક્ષણોથી ઊંધું છે. ભારતની અંદર તો હરે દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. હજુ તો આગળ બીજું બધું તો આવશે. સમદ્રષ્ટિ ને મોહ માયા વ્યાપે નહીં, એ બધું તો આગળ. પણ પહેલું એ ભગવાને કીધું કે કરુણા, મૈત્રી વગેરે એ લાવવા હોય તો બીજાઓને મદદરૂપ થાઓ, સારા કાર્યમાં મદદ કરો. એટલે સ્વાર્થને ઘટાડો. આખો દિવસ અર્થ અને કામરૂપી પુરુષાર્થ કરો છો, એને બદલે અર્થરૂપી પુરુષાર્થ ઉપર પણ કાપ મૂકો. કામરૂપી પુરુષાર્થ, કામનો અર્થ થાય છે selfishly motivated activities. All selfishly motivated activities constitute what is known as kama. પછી એનો ઘણો વિસ્તાર. અહીં તો જ્ઞાનીને એવું કીધું એટલે ઘણું ગંભીર છે. પછી તો એનો વિસ્તાર મૂળ સ્થાન અનુસાર સમજવો. અહીંયા જેમ થઈ ગયો એમ કે છે એ પણ સમયસારમાં કળશ અલગ મૂક્યો છે. હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ ન થાય, એવો ફૂલણજી થઈ જાય છે એ મહાન અજ્ઞાનીનો અગ્રેસર. કારણ કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે પરમ વિનય ગુણ વિશેષપણે પ્રગટે છે. 8 પ્રકારના વિમાનનો ભાવ થાય છે. સર્વ જીવો પ્રત્યે પોતાનું દાસત્વ મનાય. અને કોઈ એવા અભિમાનપૂર્વકના કે ખોટા બહાનાના કે શું કરીએ ભાઈ, અમારા કર્મનો ઉદય એવો છે કે હમણાં કંઈ ધરમ ફરમ થાય એવું છે, હમણાં 5-10 વર્ષ પછી મને કહેજો, એમ કહેવું તો યોગ્ય નથી. થોડુંક સ્ટાર્ટ કરી દે. 365 દિવસમાં કમસે કમ 30-40 દિવસ તો તું સત્સંગમાં રહે, આવી નિસ્વાર્થ સેવામાં રહે, ઘરની માયા ઓછી કર, બંગલાની માયા ઓછી કર, એર કન્ડિશનરની ઓછી કર, આવું શોપિંગ મારે દરરોજ કરવા જવું જ જોઈએ એની ઓછી કર, આવા રાયતા ને મારે અથાણા જોઈએ જેવું ઓછું કર.
નવી નવી સાડીઓ જોઈએ જેવું ઓછું કર, બરાબર છે. અહીં તો ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી, એક નેગેટિવ ને એક પોઝિટિવ. આ પ્રકારે જ્ઞાની પુરુષને માર્ગ જ્ઞાની એવા શ્રી તીર્થંકરાદે ભલામણ કરી દીધી છે. તો પછી માર્ગાનુસાર વ્યવસ્થામાં પણ જેનો પ્રોત્સાહન નથી એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્તિ ભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે એમ જણાવવા જેવું પણ રહેતું. તો સ્વાર્થ ત્યાગને ઘટાડવો, અર્થ અને કામરૂપી પ્રવૃત્તિને ઓછી કરવી અને ધીમે ધીમે જેનાથી આપણને સત્સંગનો રંગ ચડે, આપણને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય, જેનાથી આપણામાં વિનય, ક્ષમા, સરળતા, સેવાભાવ વગેરે ગુણો પ્રગટે એવા પ્રકારની જીવનશૈલીને અંગીકાર કરવી. આપણે બધા એમાં ઘણા પાછા પડી ગયા છીએ. This is not for a person who is 60 or 65 or 70. This is for a person who is 30, 35 or 40. પણ છતાં એવું એકાંત નથી. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. કેટલામાં 47 કે 47? 47 કાઢો એટલે પછી ખબર પડે કે ભાઈ page number is 178. Page number 178. વચનો કરેલા. જગતમાં સત્પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. હવે કે છે પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજા. ગુજરાતીમાં કહેવાય છે ન મામા કરતા કાણો મામો સારો. જ્યારથી ભગવાનની વાણી અને સંતોનો સમાગમ થયો ત્યારથી ચાલુ કરી દેવું. એટલે આપણા દીકરાઓને પણ એમ ન કહેવો હા અત્યારથી હું જ વળી તારે ગયડો થાય ત્યારે ધર્મ. આપણી વાત ચાલે છે. આપણી પરંપરામાં જરાક થોડું ગેપ છે. આપણે એમ કે ધર્મ કરવા જ દીક્ષા લઈ લે, બાકી ધર્મ ફર્મની વાત નહીં કરવાની, કે સત્સંગમાં જવાની, ભક્તિમાં નહીં જવાનું. એકલો માત્ર સંપ્રદાયિક ધર્મ કરવા જઈએ કે આમ દર્શન કરી બસ, પછી કંઈ બીજું નહીં. આ વળી શું સારું વાંચવાનું ને સાધુઓનો સમાગમ કરવાનો ને આમ લોકોને છેતરવાના નહીં ને ક્રોધ નહીં કરવાનો ને ઇન્કમ ટેક્સનું બરાબર ભરવાનું ને આ બધું હોવું ને આપણે જેમ થતું હોય એમ થાય. તારે એવું બધું દીક્ષા લઈ લે. શ્રાવકનો ધર્મ એ માર્ગાનુસારીપણાનું પહેલું છે. અભ્યાસરૂપ અણુવ્રતોનો સૌમ્ય, પણ આપણે મોટા ભાગે એવું એલાઉ કરતા. બિગ કોમ્યુનિકેશન. ધર્મ એટલે દીક્ષા લેવી એમ ધર્મ, એ સિવાય કોઈ ધર્મ છે તો એવું ભગવાન મહાવીરે કહ્યું નથી. નહીં તો માર્ગાનુસારીપણું, ચોથું ગુણ સ્થાન અને પાંચમું ગુણ સ્થાન નાશ પામશે. પણ એ આપણા કહેવાથી કે મારા કે તમારા કહેવાથી કે કોઈ સાધુ સંતના કહેવાથી એ કંઈ નાશ પામવાનું નથી. કારણ કે ભગવાનનો બોધ તો શાશ્વત છે. એ કંઈ ભગવાન પણ એમાં કંઈ ચેન્જ કરી શકે. આટલું આપણે એમાંથી ટૂંકમાં વિચારીએ. એકાદ મુદ્દો હોય તો લો આગળ, નહીતર પછી નેક્સ્ટ ટાઈમ લાવો. અત્યારે તો વી આર જસ્ટ હેવિંગ એન ઓવરવ્યુ ઓફ ધી સબ્જેક્ટ. બાકી એક એક મુદ્દાને ડિટેલમાં લઈએ તો એનો કંઈ અંત નથી, ઘણું લાંબુ થાય. વ્યવસાય શબ્દ મુખ્યપણે જાગતિક સાંસારિક આરંભ અને સાંસારિક પરિગ્રહ, જેનાથી મુખ્યપણે પાપનો બંધ થાય.
અર્થ અને કામરૂપી પુરુષાર્થની મુખ્યતા વાળી પ્રવૃત્તિ એમ મુખ્યપણે સમજવું. તુરીય અવસ્થા ઇઝ ડિપેન્ડ ઓન, તુરીય અવસ્થા એ આમ તો યોગ પરિભાષાનો શબ્દ છે. તુરીય અને તુરીયાતીત એમ બંને પ્રકાર છે. બંનેનો અર્થ આમ તો એક થાય. તુરીય અવસ્થા ઘણીવાર 7મા ગુણસ્થાનથી અથવા 6ઠા 7મા ગુણસ્થાનમાં પણ વપરાય છે, અથવા આત્માનો અનુભવ હોય ત્યારે પણ વપરાય છે. પણ અહીં તુરીયાતીત અવસ્થામાં તુરીય શબ્દ વાપર્યો છે. સ્વપ્ન, જાગૃત, સુષુપ્ત ને તુરીય અવસ્થા એમ 4 અવસ્થા ગણવામાં આવી છે. એમાં ઘણા સાહિત્યકારો યોગ્યો તુરીયાતીત અવસ્થા પણ કહે છે. તો જેમાં વારંવાર આત્માનો અનુભવ થાય તે તુરીય અવસ્થા છે. અથવા સંપૂર્ણપણે જ્યાં નિર્બીજ સમાધિ પ્રાપ્ત થઈ ગઈ એવી કેવળ જ્ઞાનની અવસ્થા, તેને પણ કોઈક વાર તુરીય અવસ્થા કહેવામાં આવે છે. સંદર્ભ કયો છે એ પ્રમાણે એનો અર્થ કરવો. તુરીય અવસ્થા એટલે ઉચ્ચ આત્મ શુદ્ધોપયોગની અવસ્થા. અહીં શુદ્ધોપયોગના ફળરૂપ અવસ્થા કીધી છે, જેનું પ્રવચન સારમાં 14મી ગાથા છે. સુવિદિત પદાર્થ સૂત્ર એ કરીને લીધી છે, એ ત્યાંથી વાંચી લેવી. અત્યારે આપણને એનો સમય નહીં રહે. શુદ્ધોપયોગ પ્રસિદ્ધને એમ કરીને પાછળથી પણ લીધેલી છે. આપણે બોલીએ છીએ સુખ, ત્યાં આગળ શુદ્ધોપયોગ પ્રસિદ્ધને, શુદ્ધોપયોગની પ્રસિદ્ધિ તો માત્ર કેવળ જ્ઞાનીને સિદ્ધ ભગવાનને થઈ છે, પણ શુદ્ધોપયોગ સિદ્ધ થયો એ 7મા ગુણસ્થાને પણ છે અને એક શ્રેણીમાં પણ છે. પણ ત્યાં શુદ્ધોપયોગ પ્રસિદ્ધને એમ કહીને કેવળ જ્ઞાનીનું વર્ણન છે. અત્યંત આત્મોત્પન્ન એ ગાથા. અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ અનંતમ અનૌપમ્યમ ચ સુખમ શુદ્ધોપયોગ પ્રસિદ્ધાના એમ કરીને લીધી છે. તો હા, એમ અહીંયા તો એ જ લીધી છે. હા, અને કુંકુન સ્વામીએ જ્યાં આ વર્ણન કર્યું છે સુખનું, ત્યાં પણ અર્યંત લીધી છે. પણ આનંદગંજી અને ચિદાનંદજી આદિ મહારાજના પદમાં ઘણીવાર તુરીય અવસ્થા અમને પ્રાપ્ત થઈ એમ કહે છે. તો ત્યાં આગળ વિશિષ્ટ અનુભવ, આત્માના અનુભવની દશા, એને પણ તુરી લે છે. તો ત્યાં આગળ એ લોકો માટે આને માટે તુરીયાતીત એમ સમજી લે છે. વારંવાર શુદ્ધોપયોગના વિશેષણો વાંચ્યા, આત્મા થયો ને આત્માથી નીચે ક્રિયાવસ્થાની મોટા ભાગે નહીં, મોટા ભાગે નહીં, મોટા ભાગે નહીં. પણ 4થા ગુણસ્થાને શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન કહી દીધું. એટલે આખું ગુરુગમથી સમજવાનું છે. 4થા ગુણસ્થાને શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન કીધું. તો આ બધું સિદ્ધાંત જ્ઞાન એવું ગહન છે કે હા એમ કહ્યું. આ પણ શ્રદ્ધા અપેક્ષા એમ કીધું. એટલે શ્રદ્ધા અપેક્ષા મુખ્ય છે. કેવળ જ્ઞાન વર્તે છે એટલે બરાબર છે, પ્રવર્તે છે. પણ લીધું કયું? શ્રદ્ધા અપેક્ષા. એ કાઢો કઈ ગાથા સમીસાની? અણુમાત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે ઘન તે સર્વ આગમ ધર્મને પણ જાણતો નહીં આત્મને. તો ભગવાન પોતે જ અજ્ઞાની ઠરે. એ પોતે જ એમ આપણે એમ કેવું પડે તમે અજ્ઞાની છો, કારણ તમને અણુમાત્ર ડાકતો છે ને તો સમયસરાદી લખાય કેવી રીતે? અને કેવળ જ્ઞાન નથી. તો ત્યાં અપેક્ષા એ સમજવું, અપેક્ષા એ સમજવું. જીન પ્રવચન દુર્ગમ્યતા થા કે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને એટલે નિશ્ચય વ્યવહાર નહીં કોઈ જાણતું નથી. જે નીચેની અવસ્થામાં જે નિશ્ચય છે એ ઉપરની અવસ્થામાં વ્યવહાર થઈ જાય.
ગુણસ્થાન પ્રમાણે પ્રતિક્રમણ કરવું એમ વારંવાર કહેશે. અને સાતમાનું પાપ છોડી દે પ્રતિક્રમણ નથી કરવાનું. છોડી દે પ્રતિક્રમણ એટલે શું? પછી આચાર્ય ટીકાકાર સમજે કે મારા સ્વામી જરા ગરમ સ્વભાવના છે, તમે લોકો શાંતિ રાખો. એ તમને તૃતીય ભૂમિકામાં લઈ જવા માંગે છે, તાર્કિકેય ભૂમિકા. શુભોપયોગ ને અશુભોપયોગ બંનેમાંથી તમને ઉપર ચડાવવા માંગે છે. એના બદલે તમે તો પ્રતિક્રમણ છોડીને પછી ઇન્કમ ટેક્સના ચોપડા લખો છો અને છોકરા રમાડવા બેસો છો. એવું કઈ છે? એવું પ્રતિક્રમણ છોડવાનું ભગવાન કહેતા તો અપેક્ષા એ સમજવાનું. એટલે જ રાખીએ. આગળનું વાંચો. બેમાંથી એક શબ્દને ડાયલ્યુટ કરવો પડે તમારે. ત્યાં અનંત શબ્દ છે એને ડાયલ્યુટ કરવો પડશે, કારણ કે એટલા પૂર્વનું જ્ઞાન અજ્ઞાની થઈ શકે નહીં. થઈ શકે? અને અજ્ઞાનીને જ અનંત સંસાર હોય. માટે ત્યાં અનંત સંસારનો અર્થ અતિ દીર્ઘકાલીન સંસાર એમ લેવો. કારણ કે એવો નહીં લો તો તમારે 14 પૂર્વથી કિંચિત ન્યૂન જ્ઞાન અજ્ઞાનીને પણ થાય, પણ એવું ભગવાને કહ્યું નથી. આટલા જ પૂર્વ 10 પૂર્વનું જ્ઞાન થાય, એનાથી વધારે અજ્ઞાની જીવને 3 કાળ 3 લોકમાં ન થાય. કારણ કે જ્ઞાન એ વાંચવાની કે સ્ટડી કરવાની વસ્તુ નથી. આગળની આત્માની શુદ્ધિથી મોહની મરે, તેથી જ્ઞાનાવરણી મરી જાય. અને તેથી કરોડો શ્લોકનું જ્ઞાન મહાન આચાર્યોને થઈ જાય. એ કઈ વાંચીને થતું? વાંચવાથી એટલું જ્ઞાન ન થાય. કેટલી જિંદગી જતી રહેતો હોય એટલા પૂર્વ ન વાંચી શકે. એ તો 108 અબજ પદ લીધું છે ને મહાવીર વિશેષાંગમાં લીધું છે, દ્રવ્ય શુદ્ધનું પરિમાણ. એટલે ત્યાં આગળ એ રીતે સમજવું, અનંતનો અર્થ પણ એ રીતે સમજવો. અતિ દીર્ઘકાળ એમ સમજ, નહીં તો કોન્ટ્રાડિક્શન થશે. એટલે હા, એટલે ખરે હા બરાબર બરાબર. અપેક્ષા ના, એટલે કઈ કઈ અપેક્ષા સમજે એકલો દર્શન મળે તો પછી જયચંદજી છાવડે સારું તે સમજાય. એ ગુણસાન અનુસાર સમજી લેવું, ગુણસાન અનુસાર સમજી લેવું. પણ ચોથા ગુણસાનથી ચાલુ કર્યું. શું? એને આનંદાનું મંદિર નથી એટલે એને જ્ઞાની કીધો છે, અને એને રાગ નથી એમ કીધું છે. કે જે અપેક્ષા સમયસારમાં એમ કીધી કે એને બંધ નથી. પણ ત્યાંથી પછી 5મા ગુણસ્થાને એ પ્રમાણે લઈ લેવું, 6થા ગુણસ્થાને એ પ્રમાણે લઈ લેવું, 7મા ગુણસ્થાને એ પ્રમાણે લઈ લેવું. સિદ્ધાંત અને અધ્યાત્મનું જો સમન્વય ન કરે તો કોઈ મેળ બેસે એમ છે નહીં. ને પોતે જીવ પણ દુર્ગતિમાં જ જવાનો નિશ્ચયથી. એકલા અધ્યાત્મને માને તો પણ એ ખાડામાં જવાનું, અને એકલા સિદ્ધાંતને માને અધ્યાત્મને ન માને તો પણ એના આત્માનું કલ્યાણ થઈ શકે. એટલે સુધી સમજી છે. અધ્યાત્મ નહીં, સિદ્ધાંત અને ઉપદેશ. ઉપદેશ બોધ એટલે મુખ્યપણે સિદ્ધાંત બોધ આવશે તો બંનેમાં, પરંતુ અધ્યાત્મ જે છે અભેદમાં લઈ જાય છે અને આત્માના અનુભવને મુખ્ય કરે છે. આત્મજ્ઞાન પહેલા પ્રાપ્ત કરો અને પછી સાથે સાથે વ્રત ગ્રહણ કરજો આનુષંગિક. જ્યારે સિદ્ધાંત એમ કહેશે ભેદને મુખ્ય કરશે, ભેદને મુખ્ય કરશે. એટલે વ્યવહારને મુખ્ય કરશે સિદ્ધાંત. ભેદ ગુણસ્થાન પ્રમાણે લેશે. જ્ઞાની તો પૂર્ણ જ્ઞાની હોય જ નહીં 13મા ગુણસ્થાન પહેલા.
આ તો બારમા એ તો પૂર્ણ જ્ઞાન નથી હજુ, કારણ કે વિતરાગ છદ્મસ પણ હોય શકે. શું એટલે પણ પાછા સિદ્ધાંત અને અધ્યાત્મ એ બે કોઈ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ, સેમી પેર્મેબલ મેમ્બ્રેન. સિદ્ધાંતથી સમજે એ પાછું અધ્યાત્મથી પણ સમજી શકે. એટલે દ્રષ્ટિની વાત છે, કથન શૈલીની વાત છે. તો સમયસાર આદિ ગ્રંથો અધ્યાત્મ શૈલીની મુખ્યતાથી લખાય છે. પણ એ જ આચાર્ય ભગવાને 84 પાઉડ લખ્યા હતા. એમાં રણસાર આદિ લખ્યા છે, એમાં 12 અણુવેખા લખી, એમાં હાઈએસ્ટ ગ્રેડ ઓફ ઉપદેશ બોધ આપ્યો. કુનકુન સ્વામીએ 12 અણુવેખા લખી કે નહીં, એમાં હાઈએસ્ટ ગ્રેડ ઓફ ઉપદેશ બોધ આપ્યો. એકદમ વૈરાગ વૈરાગ. He was the master of both. અને ખરેખર તો કોઈ પણ મોટા જ્ઞાની પુરુષ હોય બંનેના માસ્ટર હોય, પણ કહેતી વખતે જે કહેવું હોય તે પદ્ધતિથી કહે. એકાંત ન લેવાય, પણ મુખ્ય નિશ્ચયની મુખ્યતાથી અભેદ બાજુ કથન લઈ જવામાં આવે ત્યારે એ સિદ્ધાંત બોધ થાય. અને ઉપદેશ બોધમાં મેઇનલી વૈરાગ્યની ઉત્પત્તિ કરાવવાનું પ્રયોજન છે, અને ડિસેક્ટ કરીને બાળ જીવોને સમજાવવા માટે મુખ્યપણે કહેવામાં આવે. તો વર્તમાન કાળમાં બાળ જીવો જ છે બધા, કોઈ બહુ મોટા જીવો છે નહીં અત્યારે. જે પોતાના મનમાં એમ માનતું હોય કે સાહેબ તમે બાળ જીવો છો, હું તો યાર ઠીક છે, તો બંને રીતે સમજવું. માટે જ વ્યવહારને નિશ્ચયની વ્યાખ્યા બની શકતી નથી. 203 મેં આપ્યા છે. સપ્તદશાંગી ટીકામાં સહજાનંદજી સ્વામીએ, સહજાનંદજી મહારાજે સમયસારની સપ્તદશાંગી ટીકા આગળ પછી કીધું છે કે ભાઈ અમને તો આમાં તો ઘણા નય છે, બીજા અમને આવડતાય નથી, અને અમે કહીએ એટલી બધી જગ્યા પણ અહીંયા નિશ્ચયને એને વ્યવહાર નહીં. બેમાંથી જે કોઈ એકનો આગ્રહ કરશે એને માટે મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી. ભલે એ મોટો એ સમજાવનાર થઈ જાય ને આમ આમ સમજાવે, આમ સમજાવે. આત્મકલ્યાણ કરવું એ પ્રયોજન છે, કોઈ નહીં જાણવું તે પ્રયોજન નથી. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે તો આત્માર્થી બનશે. ત્યારે તો આત્માર્થી થાય, પછી આગળ ઉપર આત્મજ્ઞાની થશે. માટે નહીંનો આગ્રહ કરવો એ ન કરવો. અને એ 144 ગાથામાં સમયસારમાં કહી દીધું. 143-44 કીધું કે ન્યાય અને પક્ષ એ બેને છોડી દે અને આ બાજુ આવી જા તો સમયસારનો અનુભવ થાય. બાકી તો ઇટ ઇઝ એન્ડલેસ. પાંચ 7 મિનિટ છે. જી તમારી બંને વ્યાખ્યા લેવાની. આધ્યાત્મિક વ્યાખ્યા શું? આત્માની અસાવધાની એનું નામ અધ્યાત્મ પ્રમાદ. પણ સિદ્ધાંત પ્રમાદમાં તો 10મા ગુણ સ્થાને સર્વથા નાશ થશે. કારણ કે 15 પ્રકાર લો, 15 પ્રકારમાં 4 કષાય લો, 4 કષાયનો 16 ભાગ કરો તો સંજ્વન લોભ ક્યાં સુધી હોય? 10મા ગુણ સ્થાનના અંતે નાશ પામે. સિદ્ધાંતની અપેક્ષા જુદી થશે. જે જે અપેક્ષાએ જ્યાં જ્યાં જેમ કહ્યું ત્યાં ત્યાં સમજવું. શું પણ સામાન્ય રીતે આપણે શું કરવું? આપણે બંનેનો સમન્વય કરવો. હું આત્મા છું, દેહાદી નથી, એમ વારંવાર યાદ કરવું. એવું જો ખરેખર યાદ કરે તો ક્રોધ ઓછો જ કરે. ઘણો ક્રોધ કરે કે હું આત્મા છું, આત્મામાં તો ક્રોધ હોય નહીં, હું બહારથી લાવ્યો. ઘણું અભિમાન કરે ને એમ કે હું આત્મા છું, કે આત્મામાં અભિમાન હોય નહીં. આત્માના સ્વભાવમાં અભિમાન હોય.
માટે તું આત્મા નથી પણ દેહ છું એમ માને છે, એટલે આટલું અભિમાન કરે, બધાને છેતરીએ છે, બહુ તૃષ્ણા વધારે છે. કેમ? એટલું હું આત્મા છું એવું અંતરમાં જેટલું જોઈએ એટલું પાકું થયું. એ અધ્યાત્મની અપેક્ષા. પણ એકલા અધ્યાત્મ નહીં ચાલે, ભેદરૂપ સાધના કર્યા વિના અભેદમાં જવાય નહીં. એ પંચાસ્તિકાયના અંતમાં લીધું છે. ભેદા ભેદરૂપ સાધના પંચાસ્તિકાયના અંતમાં લીધું છે. એનું દ્રષ્ટાંત આપે છે. આપણે શું કહીએ છીએ? સાહેબ, ઈચ્છા નિરોધે તપ, ઈચ્છા નિરોધે તપ. એટલે ભગવાને એમ કીધું કે 12 પ્રકારના તપ, એટલી ભગવાનની ભૂલ. તું નવો ભગવાન નીકળ્યો તો શું કહે છે? ઈચ્છા નિરોધ છે તપ, એટલું. તો ભગવાને 12 તપ કીધા, એ ખોટા? હા, પણ એ ભેદ જ્ઞાનની પરિભાષા એ વ્યવહારથી ઉત્તમ મુમુક્ષુ હોય તેને ચાલુ કરવી પડે. એનો પ્રયોગ ઉત્તમ મુમુક્ષુ પોતાની અપેક્ષાનું ભેદજ્ઞાન કરી શકે. અને ભેદજ્ઞાનની પૂર્ણતા તો 12મા ગુણ સ્થાને. એ તો આખ્યા ચારિત્ર પ્રગટ થઈ ગયું. બે જુદા થઈ ગયા, રાગ અને આત્મા. રાગ અને આત્મા જુદા થઈ ગયા. તો આપણે તો દરરોજ લખવું પડે. ક્રોધ રહિત ક્ષમા સ્વરૂપ હું આત્મા છું. અભિમાન રહિત નમ્રતા સ્વરૂપ વિનય સ્વરૂપ હું આત્મા છું. એ હું 4 વિકથા ઘટાડું છું. હું 4 વિકથા ઘટાડું છું. હું નિદ્રા ઘટાડું છું. મારે નિદ્રા ઘટાડવી છે. મારે સ્નેહ ઘટાડવો છે. અહીં સ્નેહ જે છે એ ગુણસાર અનુસાર સમજી જાવ. આપણે તો અત્યારે દીકરા દીકરા, બંગલા બંગલા, મોટર મોટર, મારી બા, મારા બાપુજી ગયો, સબ હૈ, ના મારા તન રૂપ કાલ, ના પુત્ર કે એમ 5 વિષય. આવું ના ચાલે. એર કન્ડિશન જ જોઈએ. ઇન્દ્રિયને આધીન થઈ ગયો. એ પ્રમાણે 5 ઇન્દ્રિયો આધીન થઈ ગયો. આવું ના ચાલે. આવું ના ચાલે તો પ્રમાદ છે. ગરમી લાગે છે જરા વધારે, અનુકૂળતા હોય તો ખોલી નાખો, ઠીક છે. પણ એમાં સૌમ્યતા હોવી જોઈએ. શું તો સમજતા નથી. આ શું બંધ રાખ્યા છે? આટલી બધી ગરમી લાગે છે મને. ભૂલી ગયો. મુમુક્ષુ નથી. ઊંચી કક્ષાનું મુમુક્ષુ નથી. એવું આગળ કહ્યું. હા, કોઈક વાર ભોજનમાં મીઠું ન નાખ્યું હોય તો તે વખતે નહીં બોલવાનું, પછીથી. કોઈક વાર ચા કે કોફીમાં ખાંડ નાખવાની ભૂલી ગયા હોય તો તે વખતે, બધાના માટે નથી કહેતો, આગળ વધેલા મુમુક્ષુ માટે. હા, એમાં એક એક્સેપ્શન છે કે બહુ જ સ્ટ્રોંગ કોફી હોય અને પી જાઓ પછી તરત ઉલટી કરો, એવું ન કરવું. એનો પછી મેક અ કોમ્પ્રોમાઇઝ બિટવીન ધ ટુ. કારણ કે પી તો ગયો પછી બધાની વચ્ચે ઉલટી કરી, બરાબર નથી. ત્યાં વિવેક ચૂકી ગયો. मोक्ष मार्ग विवेक को अधीन है और विवेक गुरुगम के अधीन है और गुरुगम सत्पात्रता के अधीन है. सबका समन्वय करे और हमारे आत्मा का कल्याण करे, यही मार्ग है. हमारे हठाग्रह से मार्ग बदलने वाला नहीं है. मैंने भगवान मार्ग ने शरणे जवू એ જ ઉપાય છે. કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ ને મતાગ્રહ કરી અને ડોગમેટિક થવું એ આત્મકલ્યાણનો માર્ગ નથી. એમ કેટલામું છે? જ્યાં કોઈ નહીં દુભાતો નથી તેવા જ્ઞાનીના વચનને અને માર્ગને નમસ્કાર. શરૂઆતમાં
એ અંત મંગળવું હોય એનાથી. પૃષ્ઠ સંખ્યા 267, પેજ 267. વીણાબેન વાંચી જાઓ. ના, ત્રીજી લીટીથી વાંચો. 8 લીટી છે. ઘણું કરીને આ જરાક પાસે રાખો એટલે બધું સંભળાશો બધા. કન્ક્લુઝન. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે, જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો નયનો આગ્રહ કરે છે અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો, કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં. અને એ આગ્રહ જેને મટ્યો છે તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઈચ્છા કરતો નથી. ઘણા શાસ્ત્રોનો આટલામાં સાર આવી બે છતાં સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.